દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર। ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામ્યો છે। 44 તાલુકામાં વરસાદથી વાતાવરણ બદલાયું છે। ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે। 44 તાલુકામાં વરસાદથી વાતાવરણ। સુરત ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાની એન્ટ્રી। સુરતના વેસુ સહિત અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે। ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે। આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે। સુરત ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સુરતના વેસુ સહિત અનેક વિસ્તારમાં પણ મેઘમહેર છે। સુરતના 10 મિનિટના વરસાદે રસ્તા જળમગ્ન। આઝાદનગરમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકો પાણીમાં અટવાયા। મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરત શહેરમાં 10 મિનિટના વરસાદમાં ફરીથી ડૂબાઈ દીધું છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરને વટાર વિસ્તારમાં આવતી જે આઝાદનગર વિસ્તાર છે એ થોડાક દિવસ પહેલાં ખાડી પૂરને કારણે જે ડૂબાઈ ગઈ હતી, એમાં કેટલા જણને જે ઘરનું સામાન છે એ પણ નુકસાન થઈ ગયા હતા। હાલ જોઈ શકાય છે આઝાદનગરને આ મેઇન રોડ છે। હાલ આ રાજસ્થાન વિશ્વકર્મા મંડળ સુથાર સમાજના જે વાડી છે ત્યાં જે પાણી છે જે ઘૂંટણથી વધારે ભરાઈ ગયું હતું। હાલ વરસાદ બંધ થયેલા અડધી કલાક થઈ ગયું તો હજી પાણી અહીંયા ભરેલું છે। જ્યારે વરસાદ થયું ત્યારે કેટલું પાણી હતું અહીંયાની સ્થાનિક જોડે આપણે પૂછવાનો પ્રયત્ન કરશું। આપનું શું નામ છે અને કેટલું પાણી ભરાયું છે? अशोक भाई नाम से यहाँ कमर बराबर पानी, कमर नीचे ना पानी છે। अभी પછી निकलेगा, धीरे धीरे निकली જાય। થોડોક 10-15 વરસાદમાં આવી રીતે ભરાઈ જાય। 10-15 મિનિટ વરસાદ આવે ને ભરાઈ જાય। કમર બરાબર બી, ઠેવણી બરાબર બી બરાબર। હમણાં ખાડી પૂરતી બધું થઈ ગયું છે। ખાલી ભરાય તો ઇધર પાણી આવે, ખાલી ભરી જાય ને તો પાણી ઇધર આવે। આ આઝાદનગર જતી રસ્તા છે, મેઇન રોડ છે બટાર વિસ્તારના, જોઈ શકાય છે। હાલ તો પાણી ઉતરી ગયું છે। કહેવામાં આવ્યું છે કે આજે દુકાન છે, દુકાન સુધી પાણી પહોંચી ગયું હતું। જે હિસાબે વાત કરીએ દુકાનદારો જોડે પણ વાત કરવાની કોશિશ કરશું કે કેટલી પાણી ભરાઈ હતી અને ખાસ કરીને જે લોકો છે એને કેટલું હેરાન પરેશાન થયા હતા। શું નામ છે આપણું ને કેટલું પાણી ભરાયું? मेरा हीरालाल से। કેટલા પાણી ભરાયા હતા? सर पानी तो इतना अभी आप क्या बताऊँ, माना कि 4-4 फुट पानी भरा गया अंदर। 6-7 फुट? हाँ सर, 7 फुट पानी आ गया था। और ये रूम के अंदर आ गया, हमारे रूम के अंदर पानी भर गया अभी। रूम के अंदर पानी? हाँ जी हाँ, रूम के अंदर आ गया था। अभी थोड़े दिन पहले यहाँ पे खाड़ीपुर भी आया था। हाँ तो हाँ हाँ सर, खाड़ीपुर है और हमारे रूम में कम से कम 5-7 फुट का पानी आया यहाँ तक। और पूरा ये कपड़ा ये वो हमारे सब राशन सब बिगड़ गया हमारा। બિલકુલ થોડાક દિવસ પહેલાં ખાડીપૂરને કારણે અહીંયા નુકસાન થયું હતું અને વરસાદ હમણાં 10 મિનિટની અંદર જ વરસાદમાં અહીંયા ખાડીપૂર તો નહીં પણ જે વરસાદનું પાણી છે એ રોડ પર જમા થઈ જે સ્થાનિક છે એ કહી રહ્યા છે કે જે પાણી છે ઘૂંટણથી ઉપર થઈ ગયું હતું ને હાલ જે પાણી છે ઉતરે છે। જો વરસાદ બંધ થયેલા અડધી કલાક પણ થઈ ગયું, હજી ખાલી છાંટા આવે છે। છાંટાને કારણે હાલ તો જે વરસાદ છે એ દેખાતું નથી, પણ 10 મિનિટની વરસાદમાં જે આઝાદનગર મેઇન રોડ છે એ ઘૂંટણ ઉપર પાણી ભરાઈ ગયું। તો વાત કરીએ છીએ થોડાક દિવસ પહેલાં ખાડીપૂરથી લોકો હેરાન થયા હતા ત્યારે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કહેતા હતા અમે કામ કરી લીધું છે, હવે નહીં આવશે। પણ હાલ જે હજી ખાડીપૂરને 1 અઠવાડિયા જ બીતો છે, ત્યારબાદ ફરીથી પાણી ભરાવાનું જે સ્થિતિ છે દેખાઈ રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં ઉધના નવસારી રોડ જળમગ્ન થયો છે। ટૂંકા વરસાદે સર્જ્યો ટ્રાફિક જામ કે જ્યાં માર્ગ પર ગોઠણથી ઉપર પાણી ભરાયા। 5 કિલોમીટર લાંબી વાહનની કતાર। પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। તો મેઘરાજા ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાની મહેર જોવા મળી છે। 5 કિલોમીટર લાંબી વાહનોની પણ કતાર। ટ્રાફિક જામને લીધે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। સુરત શહેર થોડાક દિવસ પહેલાં ખાડીપૂરને લીધે આખા સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઘૂસી ગયો હતો। ખાસ કરીને વાત કરીએ હાલ આજે બપોર પછી 15 મિનિટની વરસાદમાં
સુરત શહેરની જે રોડો છે તળાવમાં તબદીલ થઈ ગયા છે. ખાસ કરીને વાત કરીએ જે ઉધના નવસારી મેઇન રોડ છે 2 થી 3 કિલોમીટર સુધી આખી રોડ પર પાણી ભરાયું છે. જોઈ શકાય છે આ મોટી સંખ્યામાં જે અહીંયા ગાડીઓ છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જે ઉધના નવસારી મેઇન રોડ છે તેના ઉપર પાણી ભરાવાનું જે અધિવૃદ્ધિ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જે હિસાબે ઉધના નવસારી મેઇન રોડ ઉધના બસ ડેપોથી લઈને ઉધના જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં સુધી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જોઈ શકાય છે જે ગાડી ચાલક છે કેટલી તકલીફથી કેટલી અને ગાડી પણ બંધ પડવાની સમસ્યા સામે આવી છે. જે હિસાબે સુરત શહેરમાં થોડાક દિવસ પહેલાં જે ખાડીપૂરને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા ત્યારે મહાનગરપાલિકાને તમામ તંત્ર છે જે દોડતું થયું હતું તો એ પણ હજી એને જ્ઞાન નથી આવ્યું. કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામ થયું છે કશે ને કશે ખાલી કાગળ પર કર્યું છે એવું લાગી રહ્યું છે. यहाँ बहुत पानी भरा गया यार. ये क्या जो है म्यूनसिपालिटी का कोई कारोबार है, काम है नहीं यार, कुछ नहीं करते, खाली पैसा दे दो उनको. साला लाइसेंस होते हुए हेलमेट होते हुए भी जो है कोई कानूनी कार्रवाई नहीं करता है. कैसे यार हम लोग करेंगे यार. पानी कितना भरा है? हाँ पानी इतना ज़्यादा भर गया है, देखो कितना पानी भरा है, कहाँ से निकास नहीं है एको पानी की. जल्दी करो. महानगरपालिका काम करती है? नहीं करती, बिल्कुल नहीं करती, खाली पैसा मांगने आ जाती, टैक्स लेती है और इसमें बिल बढ़ाए उसमें बिल बढ़ाए, हर चीज़ में महंगाई कर दिया है. આમ છે કે જે હિસાબે દર વર્ષ જેમ આ વર્ષ પણ ચાલુ જ વરસાદને સ્ટાર્ટિંગમાં જે ખાડીપૂરને કારણે જે લોકો હેરાન પરેશાન થયા હતા ત્યારબાદ હવે જે થોડીક જ વરસાદમાં જે રોડ છે એ નદીમાં તબદીલ થઈ ગયું છે ને એના કારણે જે ટ્રાફિક છે એ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે હાલ તો જે સુરત શહેરનો ઉધના નવસારી મેઇન રોડ છે 2 થી 3 કિલોમીટર લાંબી જે રોડ છે એના ઉપર આખી પાણી છે જમાઈ ગયું છે. કેટલા ગાડીઓ બંધ થવાનો શક્યતા સામે આવી છે, કેટલી ગાડીઓ ધક્કા મારને લઈ જતા પણ સામે આવી છે. ને ખાસ કરીને વાત કરીએ કે ઉધના નવસારી મેઇન રોડ પર ઘૂંટણ ઉપર પાણી ભરાઈ ગયું છે. હાલ વરસાદ બંધ થયેલા કલાક થઈ ગયું પણ હજી સુધી પાણી નીકળ્યું નથી. એટલે કશે ને કશે જે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી હતી એ ખાલી કાગળ પર જ દેખાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. કપરાડા ધરમપુરમાં ધોધમાર વરસાદ, નદી નાળા તોફાની સ્વરૂપે વહ્યા, કોઝવે પર પાણી ફરી વળ્યા, જોખમ વચ્ચે લોકો નદી પાર કરતા દેખાયા. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ મામલો. ચુડા ખાતે આવેલ કેજીબી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ, 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર. 215 છોકરી વિદ્યાલયમાં ભણતી હતી. ખીર ખાવાથી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી. ધારાસભ્ય કિરીટસિંહ નાયબ કલેક્ટર હોસ્પિટલ પહોંચ્યા. અહીંયા શું લગભગ 10 થી 15 છોકરીઓ તો મારી ગાડીમાં હું મૂકી આવ્યો છું અને છોકરીઓને રિકવરી આવે છે તો હવળે આવે છે અને ખાવામાં કંઈક આવે જવાથી આ ફૂડ પોઈઝન થઈ ગયેલું છે. કાલે સવારનું જમા બનાવેલું સાંજે જમવા આપ્યું છે તે પછીની છોકરીઓને તકલીફ પડી છે. બધી છોકરીઓ બાલીને ફોન કરવાનું કીધું. બેને ત્યાંથી જે કેજીબીમાં બેન રહ્યા એમને ફોનમાં વાત નથી કરવા દીધી. ત્યાંથી દવા આપી એમને, પેટમાં દુખતું હતું મારી છોકરીને, ત્યાંથી દવા લી, બાકી વાત નથી કરવા દીધી. જ્યારે ઘટના બની તરત જ હું શુક્રવારે ત્યાં ઓપીડીમાં મારા બેસતો હોઉં છું. ત્યાં મને સમાચાર મળ્યા મોડલ સ્કૂલની દીકરીઓને ફૂડ પોઈઝન થવાના કારણે. પહેલાં થોડી દીકરીઓ આવ્યા, પછી તરત જ ખ્યાલ આવ્યો એટલે બીજો લોટ આવ્યો. એટલે તરત જ પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબને સૂચના મળી. ત્યાં મેં પણ અધિકારીઓ સાથે વાત કરી. જે કંઈ અત્યારે તો પ્રાથમિક તો એવી છે કે દરેક દીકરીઓને અત્યારે પહેલાં બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણી બધી દીકરીઓને સારવારને બાટલા ચડી ગયા છે એટલે સારું છે. લીંબડી પણ 35 જેવા દીકરીઓ ત્યાં આવ્યા છે, એમાંથી 3 કે 4 દીકરીઓને સુરેન્દ્રનગર વધારે થોડી ગંભીર હોવાના કારણે ત્યાં આપણે એમને રિફર કર્યા છે. એ ઉપરાંત અહીંયા પણ જેટલે લાગશે કે સિરિયસ જેવું છે તો જ આપણે ત્યાં એમને મોકલવાના છે. રાજકોટમાં મનપાના આરોગ્ય શાખાની તવાઈ. 87 ખાણીપીણીની દુકાનમાં તપાસ હાથ ધરાઈ.
59 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો. ગેરરીતિ મળતા 9 પેઢીઓને નોટિસ અપાઈ. 2 પેઢી ફૂડ વિભાગે સીલ કરી. 10 નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. ભરૂચના અંકલેશ્વરમાં કેજીયા બહેનો પર જીવલેણ હુમલો. પુત્રીના ઝઘડાનો બદલો લેવા હુમલો કરાયો. કારથી એક્ટિવાને આંતરી હુમલો કર્યો. બેટ અને ચપ્પલથી માર માર્યો હોવાનો પણ આક્ષેપ. ઘટનાના સીસીટીવી અને વિડીયો સામે આવ્યા. तो आपके साथ हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पॉल करके जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे. અમદાવાદમાં એલજી હોસ્પિટલના બિલ્ડિંગ પરથી યુવક પટકાયો. નવા બની રહેલ બિલ્ડિંગમાં 8મા માળેથી પટકાયો. રાજસ્થાનનો મજૂર પરિજનો સાથે રહેતો હતો. પોલીસે મોડા ફરિયાદ નોંધી હોવાનો પણ આક્ષેપ. એલજી હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઈ જ જાહેરાત નથી થઈ. વડોદરામાં મુખ્યમંત્રીએ પ્રતાપનગર સ્ટેશનનું આજે કર્યું લોકાર્પણ. અમૃત ભારત યોજના હેઠળ સ્ટેશન આધુનિક બન્યું. સંપૂર્ણ આચારસંહિતાથી કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજાયો. મુસાફરોને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. અધિકારીઓ, જનપ્રતિનિધિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિકાસ કાર્યો સમયસર પૂર્ણ થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. ચૂંટણી નિયમના સંપૂર્ણ પાલનની સાથે કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં ભાજપમાં આંતરિક નારાજગી સામે આવી. ચેરમેન પદ ન મળતા નીનાબા નારાજ. કમિટીમાંથી નામ હટાવવાની માંગ. સભામાં નીનાબા યાદવે વ્યક્ત કરી નારાજગી. યોગ્ય સ્થાન ન મળ્યાનો આક્ષેપ કર્યો. ડીસામાં શોર્ટ સર્કિટથી અફરાતફરી. ડોક્ટર હાઉસમાં ભડાકાથી ભય ફેલાયો. દુકાનદારો અને લોકો દોડી આવ્યા. ઘટનાની જાણ તાત્કાલિક જીઈબીને કરાઈ. સમયસર કાર્યવાહીથી નુકસાન ટળ્યું. સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠાના ધાનેરામાં જૂના રેસીડેન્સીમાં આગ લાગી. તાલુકા પંચાયતના ક્વાર્ટરમાં આગ ભભૂકી. કાગળો બળીને ખાખ થયા. ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી. આગનું કારણ હજુ પણ અકબંધ છે. ગીર સોમનાથમાં દરિયાઈ રેતી ચોરો સામે કાર્યવાહી. કદવા લાઠીકાંઠે મામલતદારની ટીમે દરોડો પાડ્યો. ગેરકાયદે રેતી ભરતા 3 ટ્રેક્ટર ઝડપાયા. ખાણ ખનીજ વિભાગને મામલો સોંપાયો. કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ. સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર કે જ્યાં ટુકડા ધારા મુદ્દે સરકારનો હવે મોટો નિર્ણય સામે આવ્યો છે. સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. 75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો થવા જઈ રહ્યો છે. હવે 10 ગુંઠાનો એક સમાન નિયમ પણ લાગુ થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના કેસ પેનલ્ટી વગર હવે નિયમિત થશે. તો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ તેને અમલીકરણ કરવામાં આવશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જમીન વ્યવહારોમાં પારદર્શિતા વધશે. ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના ગુજરાત મોડ્યુલની સામે કાર્યવાહી કરતા વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓ બાદ હવે કુલ 13 આરોપીઓ એટીએસના સકંજામાં આવ્યા છે. તપાસમાં આઈટી બનાવવાની તાલીમ, જિહાદી સાહિત્ય, મસૂદ અઝહરના ભાષણો અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલ પુરાવા સામે આવ્યા છે. એટીએસ દ્વારા આરોપીના ફંડિંગ, સંપર્ક અને અન્ય કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે.
એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી. પાકિસ્તાની મોડ્યુલ સાથે સંકળાયેલા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને પકડવામાં એટીએસને મોટી સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓને અગાઉ પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન વધુ 5 આતંકવાદીઓને એટીએસે ઝડપી પાડ્યા છે. આ પકડાયેલા આતંકવાદીઓ પાસેથી સ્ફોટક પદાર્થો સાથે જ સ્ટિક અને અલગ અલગ ડેટોનેટર સહિતની જે સામગ્રી છે તે પણ મળી આવી છે અને સૌથી મોટી વાત કે આ આતંકવાદીઓ પાસેથી એક પુસ્તક મળ્યું છે જેનું નામ છે કે અકેલા મુજાહિદ્દીન જેહાદ કેસે કરે. આ પુસ્તકના આધારે તે લોકોને તેની અંદરથી વિસ્ફોટ માટેની તમામ માહિતી મળતી હતી. આ લોકો ભેગા થવા માટે દાવત નામના કોડનો ઉપયોગ કરતા હતા કે ઇસ ઇન્સાન કો દાવત મેં સામેલ કરે. આ પ્રકારના સમગ્ર મોડ્યુલની અત્યારે હાલમાં હકીકત સામે આવી છે. અત્યારે હાલમાં એટીએસે આ તમામ જે આતંકવાદીઓ જે 5 પકડાયા છે તેના સહિત એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં જૈશ એ મોહમ્મદના કુલ 13 આતંકવાદીઓ એટીએસની પકડમાં આવ્યા છે. એટીએસે અત્યારે આ તમામને કોર્ટમાં રજૂ કરી અને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ સમગ્ર હકીકતના આધારે તે લોકોએ જે વિસ્ફોટ કરતા હતા અને સાથે સાથે તે લોકો જે રીતે જે રિયાઝ કરતા હતા તે તમામની અંદર તે લોકો કોની સાથે સંકળાયેલા છે અને તેમના ઈરાદા શું હતા, તે લોકો કેવી રીતે આગળની ગતિવિધિ કરવા માંગતા હતા કે તેમના જે સાથેના જે આકાઓ છે તે કોણ છે તે જાણવા માટે હવે એટીએસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન બ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 18 રાજ્યોમાં 2.86 કરોડથી વધુની સાયબર ઠગાઈનો ખુલાસો થયો છે. આરોપીઓએ ખોટી કંપનીના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલી 72 મ્યુલ એકાઉન્ટ મારફતે રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 6 મોબાઈલ, 8 ચેકબુક, 31 ડેબિટ ક્રેડિટ કાર્ડ અને લેપટોપ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર સાયબર નેટવર્ક અંગે વધુ તપાસ પણ ચાલુ છે. પીઆઈ કૃતાર્થ દવે માહિતીના આધારે પીઆઈ ગોયલ, અનુમોલ સલિયા, પીઆઈ ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ ગૃહ અને સીટીએમ ખાતે હતી. અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો, આઈટી એક્ટ અને બ્લેકમેલિંગ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી બિટ્ટ ખાન ઉર્ફે સોનુ રહીશ ખાનની ધરપકડ કરી છે. આરોપીએ હિન્દુ યુવક હોવાની ખોટી ઓળખ આપી 17 વર્ષીય સગીરાનું ઓનલાઈન જાતીય શોષણ અને બ્લેકમેલિંગ કર્યું હોવાનો પણ આરોપ છે. ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો. આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી. ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો. જેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે ને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી કે આ સોનુ નામનો જે યુવક છે જેના એ સંપર્કમાં હતી એ ખરેખર ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતો એક બિટ્ટુ ખાન રહીશ ખાન નામનો યુવક છે, જેણે તેને હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે.
અમદાવાદના ગોમતીપુરના સલાટનગર વિસ્તારમાં અંગત અદાવતને કારણે જાહેર રોડ પર ઉભેલી ઘોડાગાડીની બગી પર પેટ્રોલ છાંટી આગ ચાંપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પીડિત પરિવારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ભત્રીજા અને તેના સાથીદાર પર તબેલામાં પણ આગ લગાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગામમાં લાંબા સમયથી બિસ્માર રસ્તાઓ અને ગંદકીના સામ્રાજ્યને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ કરવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમયની હાલાકી બાદ કાર્યવાહી હાથ ધરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગ્રંથા તાલુકાના કોટ ગામે વીજપોલના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેડૂતો સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે. 400% વળતરની માંગ સાથે આંદોલન તેજ કર્યું છે. ખેડૂતોના વિરોધને પગલે કોટ ગામ ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ગુજરાત સરકારનું 4/7/2026નું જે આઈપીએલનું છે તે 200% તે અમારા ખેડૂતને કોઈને પણ આ મંજૂર નથી. અને અમારી તો એક જ માગણી છે કે અમને 400% ઓલામાં અને કોરિડોરમાં 200% મંજૂર 260% મંજૂર થાય ને તો જ અમને માન્ય છે, નકર અમને આ સરકારનો લોલીપોપ માન્ય છે નહીં. અને આજે અમે રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એક્ટિવ થયા છીએ અને અહીંથી અમે અમારી સમિતિની આજે રચના કરી છે. અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી. અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું છે ખેડૂતને સ્વીકાર છે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી. આજે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે બધા ખેડૂત જે થાંભલા વત્તા તારના જે બધા ભેગા થયા છીએ કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરી છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ. અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગર જઈને જે સમર્થન આપી આવ્યા છે કે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી, એટલે અમે અહીં બધાએ મિટિંગ કરીને જાહેર કરેલ છે અને અમારી કમિટીની રજૂઆત અને સ્થાપના કરેલ છે. દાગરંદા કોટ ગામે ખેડૂત આંદોલન તેજ. વીજપોલ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. સરકારનો નવો પરિપત્ર મંજૂર નહીં. 400% વળતરની પણ ખેડૂતોની માંગ. ભાવનગરમાં ડમી શાળાઓ ચલાવતી હોવાના ગંભીર આક્ષેપની સાથે એનએસયુઆઈએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. કોચિંગના નામે નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કરી ડમી શાળાઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. શિક્ષણ વિભાગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. ભાવનગર શહેરમાં અમુક ડમી સ્કૂલો ચાલે છે, તેને કોઈ પણ જાતની મંજૂરી નથી, કોઈ પણ જાતની કાંઈ વગર એમને ચાલે છે. તેના જે વિદ્યાર્થીઓ જે ભણે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં ભણે છે, ત્યાં આગળ પોતે હાજરી આપતા નથી અને આવડી સ્કૂલમાં હાજરી આપે છે. તો મેં ડીઓ સાહેબને રજૂઆત કરી હતી કે જે સ્કૂલોમાં એ લોકોની ખોટી હાજરી પુરાઈ છે તે સ્કૂલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરે. ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જે ઓજ ઇન્સ્ટિટ્યૂટનું એમને જણાવ્યું છે તે સ્કૂલની માન્યતા મળી છે ખરી? ઓજ ઇન્સ્ટિટ્યૂટ એ કોચિંગ ક્લાસ છે, એ સ્કૂલ છે જ નહીં. નજીકની અંદર જે નિત્યમ શાળા આવેલી છે ત્યાં એડમિશન લેવામાં આવે છે, અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવે છે, તે પ્રકારની રજૂઆત હતી. આ કેટલું યોગ્ય કહેવાય? નિયમ વિરુદ્ધ કહેવાય કે નહીં? નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં. રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરના બહુમાળી સરકારી ભવનમાં ફરી છત પરથી ગાબડું પડતા અફરાતફરી મચી. સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. જર્જરિત ભવનને કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે. ઘટનાએ સરકારી ભવનની સલામતી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે. કપડવંજ શહેરના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઘણા સમયથી નિયમિત પાણી ન મળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાનું તાત્કાલિક ધોરણે ઉકેલ આવે તેવી માંગ કરી છે. पानी 2 महीनों से आता तो अभी खराब आता पानी न गटरों की प्रॉब्लम है, कोई मेंबर ध्यान देते नहीं. न घर के आगे एक आधी कलाक पानी आता है और एकदम धीमा पानी જ नहीं आता. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.